હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે। પહાડી વિસ્તારોથી લઈને મેઘ મેદાનની વિસ્તારો સુધી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા વિસ્તારોમાં વરસાદના કારણે થયેલા તબાહીથી લોકો અત્યારે પણ ઝઝૂમી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભૂસ્ખલનના સમાચાર સતત આવી રહ્યા છે। ભારે વરસાદ અને વાદળો ફાટવાને કારણે હિમાચલ પ્રદેશમાં પૂરનું જોખમ વધી ગયું છે। હવામાન વિભાગે અહીં 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, તે જ સમયે રાજસ્થાનના જોધપુર અને કેકરીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ ભીલવાડા અને અજમેર જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, ત્યારે IMDએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશના નીચા દબાણનો વિસ્તાર બન્યો છે। હવામાન પ્રણાલીની આ વિશેષતા મોસમી ચોમાસાને તેની અસર સામાન્ય સ્થિતિની દક્ષિણ અને દિલ્હીની ઉપર રાખે છે। આના કારણે રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસ ભેજવાળા પૂર્વીય પવનો વધુ મજબૂત બન્યા છે। 12 વાગ્યાથી સાંજ સુધી દિલ્હીના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, આજે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, યુપી, MP, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, બિહાર, ઝારખંડ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો જ્યાં મિત્રો, આજે IMDએ જણાવ્યું કે સિક્કિમ, ઉત્તર પૂર્વ પશ્ચિમ ગુજરાત, કેરળ, અંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।